નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હું તમને જે એક શોર્ટ વિડીયો બતાવું છું, બરાબર એ વિડીયો ધ્યાનથી સાંભળી લો, ત્યાર પછી આપણે આગળ વિડીયોમાં ખૂબ ચર્ચા કરવી છે। કોંગ્રેસ પાર્ટીના નેતા લલિત વસોયાએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખુલ્લા મંચ પરથી શું કીધું હતું, સાંભળો તમે। પાર્ટીના તોડવા આવી છે, આપણે સૌએ સતેજ રહી આપણા વિસ્તારની અંદર કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો। આ વ્યક્તિએ ખુલ્લા મંચ પરથી ભારતીય જનતા પાર્ટીની દલાલી કરી હતી અને આજે જે ખેડૂતોને માવઠાને કારણે નુકસાન થયું છે, તો આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે। આજે ખેડૂતોએ માવઠાની જે રીતે પીડા વારંવાર સોશિયલ મીડિયાની અંદર એમની વેદનાઓ કાઢી રહ્યા છે, એમનું દુઃખ, એમનું દર્દ સોશિયલ મીડિયાની અંદર બતાવી રહ્યા છે અને ખેડૂતો આ સરકાર પાસે જ્યારે સહાય માંગે છે ત્યારે સહાયના નામે આ સરકાર છેલ્લા 5 દિવસથી રોજ સોશિયલ મીડિયાની અંદર વાતો કરે છે કે અમે આટલી સહાય આપીશું, આટલી સહાય આપીશું, પણ આ બધું કોના પાપે થાય છે? તો કોંગ્રેસ પાર્ટીના અમુક આવા નેતાઓએ જે 2022ની ચૂંટણીમાં એમ કીધું હતું કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો। ત્યારે હું ઘણી બધી વખત કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને એક છે। છેલ્લા 30 વર્ષની અંદર આ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મોટી કરવાનું કામ કર્યું છે। ખુલ્લા મંચ પરથી ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કર્યો, પણ આજે હું શું જોઈ રહ્યો છું? કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ ખેડૂતોની વારે આવ્યા છે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવ્યા છે, એવું સાબિત કરવા માંગે છે કે અમે લોકો ખેડૂતોની સાથે છીએ। પણ એક તરફ તમારા જ નેતાઓ ખુલ્લા મંચ પરથી એમ કહે છે કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો, અને આજે એ જ નેતાઓ એમના મોઢે શું કહે છે, આવો જરા આપણે એ પણ સાંભળી લઈએ। જો ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પાક વીમા યોજના ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચાલુ રાખી હોત તો આજે સરકારના લોદર તોડવાની કોઈ ખેડૂતોને જરૂર ન પડત, આંદોલન કરવાની જરૂર ન પડત। અબે સાલે, અને સરકારનું પાપ છે, આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે। એટલા માટે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ખેડૂત પાક ધિરાણ માફ કરવાની વાત લઈ અને આંદોલન ચલાવી રહ્યો છે। મુદ્દાઓ તો અનેક છે। પાકને નુકસાન થયું છે એનું તમે વળતર આપીને કેટલું આપશો? સર્વેના નાટકો કરો। કૃષિ વિભાગ પરિપત્ર કરીને 20 દિવસનું સર્વે કરવાનું કહે, રાજ્યના કૃષિ મંત્રી 7 દિવસમાં સર્વે કરવાનું કહે, ગુજરાતના મુખ્યમંત્રી 3 દિવસમાં સર્વે પૂરું કરવાની વાત કરે। આ નાટક બધા બંધ કરો અને ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ છે એ માફ કરવું જોઈએ। તો આ લલિત વસોયાને હું કહેવા માંગુ છું કે 2022ની ચૂંટણીમાં તમે કેટલા ભાજપ પાસેથી પૈસા લીધા હતા? આ શબ્દ બોલવાના તમે ભાજપ પાસેથી કેટલા પૈસા લીધા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો? આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, ખેડૂતો રીબાઈ છે, એમના પાકનું વળતર માંગવા માટે વારંવાર સરકારને રજૂઆત કરે છે, તો આ કોના પાપે થઈ રહ્યું છે દોસ્તો? આ કોંગ્રેસ પાર્ટીએ ખુલ્લા મંચ પરથી ખેડૂતોને પણ એવું કીધું હતું કે આમ આદમી પાર્ટીને વોટ ના આપતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો। આ એનું પરિણામ સમગ્ર ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ભોગવી રહ્યા છે। એટલે હું કહેવા માંગુ છું કે આવા કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી બચીને રહેજો। અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈએ છીએ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે વિડીયો બનાવીને મૂકે છે, અમુકને તો ગોપાલ ઇટાલિયા પંડમાં આવે છે, અને હવે અત્યારે ખેડૂતોના સત્યાગ્રહ માટે રેલીઓ કાઢી છે। તો 30 વર્ષથી તમે અત્યાર સુધી ખેડૂતો માટે કર્યું શું? ચાલો સત્તા તમારી નહોતી આપણે માનીએ,
પણ તમે ખેડૂતો માટે આ સત્તા પક્ષની સામે ક્યારે વિરોધ કર્યો? કોઈ દિવસ તમે વિરોધ કર્યો એટલી મજબૂતાઈથી કે ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી જાય? પણ નહીં, ભારતીય જનતા પાસેથી આવડા લોકો પડીકા લેવા વાળા છે. ભારતીય જનતા પાર્ટી વાળા જેટલું કે એટલો જ વિરોધ કરવા વાળા છે. આ એટલે ઓળખી લેજો દોસ્તો. તમે આ કોંગ્રેસ પાર્ટીના જે અમુક નેતાઓ અત્યારે સત્યાગ્રહ કરવા નીકળ્યા છે ને, અત્યારે જે સત્યાગ્રહ કરવા નીકળ્યા છે, અને એ પોતે પણ એવું જણાવે છે કે ગુજરાતની અંદર હવે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગણ્યા ગાંઠા છે. એમને પણ ખબર છે કે ગુજરાતમાં અમારું કાંઈ નથી આવવાનું. એટલે આજે નહીં તો કાલે કદાચ એ વંડી ટપીને કૂદકો મારીને ભાજપમાં પણ વયા જાય. એમનું કઈ નક્કી ન કહેવાય. તો જ ભાજપના ગુણ ગાતા હોય ને, પોતાની પાર્ટીનું નીચું બતાવતા હોય કે ભાઈ અમારી પાર્ટીમાં હવે ગણ્યા ગાંઠા નેતાઓ છે. કેમ ભાઈ? તમે લોકો અત્યાર સુધી વિરોધ ન કરી શક્યા, એના પાપે આજે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ખેડૂત રીબાઈ છે, ગુજરાતની જનતા રીબાઈ છે. નહીતર તમે જો વિરોધ કર્યો હોત તો આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં ન હોત. અને આ જે કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ જે ખાલી ફાંકા ફોજદારીઓ કરે છે, એમને એટલી ખબર હોવી જોઈએ કે 156 ભાજપના નેતાઓ છે અને ટોટલ 162 કરતા વધારે ધારાસભ્યો છે. તો એમાંથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કેટલા છે જે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા છે? એ તમને ખબર હોવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીને છોડી અને ભાજપમાં ગયેલા આજે ભાજપમાં ધારાસભ્યો બનીને બેઠા છે. મોઢા પર ટેપ લાગી ગઈ છે, કશું બોલી નથી શકતા. અને સોશિયલ મીડિયાની અંદર રીલો બનાવો છો તમે લોકો. શરમ આવી જોઈએ તમને. 30 વર્ષની અંદર તમે ગુજરાતની વારે, ક્યારે ખેડૂતોની વારે, ગુજરાતના આમ નાગરિકોની વારે, ગુજરાતની જનતાની વારે તમે નથી આવ્યા. અને હવે તમને એમ લાગે છે કે આમ આદમી પાર્ટી કદાચ 2027માં બાજી મારી જાય એટલે તમે આમ આદમી પાર્ટીના ટાંટિયા ખેંચવા માટે આવ્યા છો. પરેશ ધાનાણી જેવા નેતાને મારે ખાસ કહેવું છે કે 30 વર્ષની અંદર તમે જો વિરોધ કર્યો હોત ને તો આજે તમારી કોંગ્રેસ પાર્ટીની આ દુર્દશા ન હોત. આજે તમારી કોંગ્રેસ પાર્ટીની આ દુર્દશા ન હોત. 30 વર્ષની અંદર તમે વિરોધ જ નથી કર્યો, ખાલી ભાજપને મોટી કરવા માટેના કામો કર્યા છે. ભાજપને મોટી કરવા માટેના. દોસ્તો, આ વાતને સમજજો તમે. આ વાતને તમારે સમજવી પડશે. કારણ કે ખેડૂતોના જે પાક ધોવાઈ ગયા છે, જે પાક ધોવાઈ ગયા છે. આજે તો મેં એક એવો પણ વિડીયો જોયો કે ખેડૂતે પોતાના મગફળીના પાથરા પોતાના ખેતરની અંદર હળગાવી દીધા. વિચાર કરો તમે. અને આ કોંગ્રેસ પાર્ટી વાળા અત્યારે સત્યાગ્રહ કરવા નીકળ્યા છે. જે ખેડૂતોના નેતા એમાં જોડાયા છે એ લોકોને તો આપણે અભિનંદન આપીએ કે તમે તો વર્ષોથી ખેડૂતો સાથે છો. પણ અમુક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખોટો દેખાડો કરવા માટે નીકળ્યા છે. એવા લોકોને મારે ખાસ કહેવું છે કે તમે ભારતીય જનતા પાર્ટીના બટકા ઉપર જીવાવાળા નેતાઓ છો. ભારતીય જનતા પાર્ટી વાળા તમને ફદિયા ફેંકે એટલે તમે ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાઓ છો. ક્યારેક ગોપાલ ઇટાલિયા તમને પંડમાં આવે છે, ક્યારેક રાડો પાડીને ભૂપેન્દ્ર પટેલને તમે સંભળાવો છો કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે આ લલિત વસોયા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને વાયરલ કરે છે કે ખેડૂતોએ જાગવું પડશે, ખેડૂતોએ હક માટે, પોતાના અધિકાર માટે આગળ વધવું પડશે, લડાઈ લડવી પડશે. કેમ ભાઈ? તમે જ કહેવા વાળા હતા 2022માં કે આમ આદમી પાર્ટીને વોટ નહીં આપતા, ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો. કદાચ તમારી વાતોમાં આવીને ઘણા બધા ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે અને એનું પાપ આજે આ ખેડૂત ભોગવી રહ્યો છે. એનું પાપ આ ખેડૂત આજ ભોગવે છે. એટલે હું દરેક ખેડૂતોને, દરેક લોકોને કહેવા માંગુ છું કે આવા કોંગ્રેસ પાર્ટીના અમુક જે 2% ખાલી નેતાઓ છે ને, એનાથી બચીને રહેજો. કારણ કે ડબલ ઢોલકી વાળા નેતાઓ છે. જો તમને એમ લાગે કે આવડો આ ભાજપ તરફ બોલે છે એટલે ક્યારેય એના પર વિશ્વાસ નહીં કરતા. આમ આદમી પાર્ટીને બદલે ભાજપને વોટ આપવાની વાત કરનારા નેતાઓ આજે ભાજપ વિરુદ્ધ વિડિયા બનાવે છે. કેમ ત્યારે ન બોલ્યા? 2022ની ચૂંટણીમાં કેમ ન બોલ્યા? 2022ની ચૂંટણીમાં મજબૂતાઈથી તમે કેમ ન લડ્યા? ભારતીય જનતા પાર્ટીની દલાલી કરો છો. વિસાવદરની અંદર પેટા ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો જે ઉમેદવાર હતો એમ કહેતો હતો કે ભાઈ ભાજપને વોટ આપજો, અમને ન આપો તો કાંઈ નહીં. તો તમે લોકો અહીંયા કાર્યાલય હું દાઢી કરાવવા માટે ખોલ્યું હતું?
દાઢી કરાવવા માટે અહીંયા કાર્યાલય ખોલ્યું હતું. એટલે આવા કોંગ્રેસના નેતાઓ જે ફૂટેલી કારતૂસો જેવા છે ને, એનાથી તો ખાસ બચીને રહેજો. આ પરેશ ધાનાણી અમરેલીની દીકરીને ન્યાય નથી અપાવી શક્યા. અમરેલીની દીકરીને ન્યાય નથી અપાવી શક્યા અને અત્યારે ખેડૂતોને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર નીકળ્યા છો તમે. શરમ આવી જોઈએ તમને લોકોને. ખેડૂતોના નામે રાજકારણ કરો છો તમે. એક તરફ એમ કહો છો કે ભાજપને વોટ આપજો, બીજી તરફ એમ કહો છો કે આ ભાજપ વાળા સહાય નથી આપતા. કઈ રીતની તમે લોકો રાજનીતિ કરો છો? ભોળા ખેડૂતોને ભરમાવાની વાતો કરે છે આ લોકો. ભોળા ખેડૂતોને. દોસ્તો, તમારે વિચાર કરવો જોઈએ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે લડતા લડતા આજે જેલના હવાલે છે. એને કોઈ શોખ નહોતો કે અમારે જેલમાં જવું છે. એમના ઘર પરિવારને છોડીને, દિવાળી જેવા પ્રસંગને છોડીને એ લોકો આજે જેલમાં છે. તમારા માટે છે, મારા માટે છે. એટલું યાદ રાખજો. આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી બચીને રહેજો. હું વારંવાર કહેતો આવ્યો છું કે ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગઈ છે. એક થઈ ગઈ છે. ક્યારે ખુલ્લા મંચ પરથી નહીં આ લોકો ભાજપનો વિરોધ કરે કે ક્યારે રોડ રસ્તા ઉપર રેલીઓ કાઢી અને ભાજપનો વિરોધ નહીં કરે. હા, એને જરા ડર લાગશે કે ભાઈ અમારે કંઈક બોલવું પડે એમ છે, નહીંતર ચૂંટણી આવે છે, કોઈ ભોજ્યભાઈ વોટ નહીં આપે, તો એ સમયે થોડો થોડો વિરોધ કરશે. પણ તમારા હક માટે, તમને ન્યાય અપાવવા માટે, તમારા પાકનું સારામાં સારું વળતર અપાવવા માટે, તમારા પાકની અંદર જે કડદો થતો હતો એ કડદો કઢાવવા માટે આજે કોણ જેલમાં છે એ તમારે જોવું પડશે. કોઈને શોખ નથી થતો કે કોઈના માટે લડતા લડતા અમે જેલ ભોગવીએ. બધાને સારી સત્તા જોઈએ છે, બધાને સારામાં સારી ખુરશી જોઈએ છે, પણ જેલમાં જવાનો સાહેબ કોઈને શોખ નથી થતો. એટલે વિચાર તમારે કરવાનો છે. આ કોંગ્રેસ વાળાથી બચીને રહેવાનું છે. શરમ નથી આવતી આ લોકોને? અત્યારે રેલીઓ કાઢે છે, સત્યાગ્રહની રેલીઓ કાઢે છે કે અમે ખેડૂતોને ન્યાય અપાવશું. 5 દિવસથી 7 દિવસથી આ લોકો જાહેરાત કરે છે. કયા કોંગ્રેસના નેતાએ આ ભાજપના નેતાઓને ખખડાવી નાખ્યા? કયા કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાને ખખડાવીને કીધું કે આ તમારા નાટકો બંધ કરો, આપવાનું હોય તો ફટાફટ આપો? હા, કોંગ્રેસમાં છે અમુક નેતાઓ જે આજે પણ ભાજપ વિરુદ્ધ બોલે છે, પણ જે અમુક ફૂટેલી કારતૂસો છે ને, એ ખાલી માત્ર ને માત્ર દેખાડો કરે છે. એટલે આવા લોકોથી બચીને રહેજો. બચીને રહેજો દોસ્તો. આ વિડીયોને એટલો શેર કરો કે દરેક ખેડૂત સુધી પહોંચવો જોઈએ અને દરેક ખેડૂત આ વિડીયો જોયા પછી જાગૃત બનવો જોઈએ. આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ બે તરફી જે વાતો કરે છે કે આમ આદમી પાર્ટીને વોટ તો આપતા જ નહીં, એના બદલે ભાજપને વોટ આપજો, અને આજે એ જ કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે ભાજપ વિરુદ્ધ અમે આંદોલન કરશું જો ખેડૂતોને સહાય નહીં મળે તો. તમારા પાપે તો આ 156 સીટો ગુજરાતમાં ઘૂસી ગઈ છે. હાલી હું નીકળ્યા છો ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે. 30 વર્ષ સુધી તમે વિરોધ ન કર્યા. અત્યારે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરે એટલે તમને હળ ઉજે છે કે આપણે કંઈક કરવું જોશે. માટે દોસ્તો, આવા લોકોથી બચીને રહેજો. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો એ દરેક જાગૃત નાગરિકની જવાબદારી છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો. જય જવાન, જય કિસાન.